હેલો મિત્રો, કેમ છો બધા? તો તમે મજામાં જશો. અને આજે આપણે બનાવવાનો છે મકાઈનો ચેવડો. તો આપણે હવે ચેવડો બનાવવા માટે 2 મકાઈ લઈ લીધી છે, એટલે કે 2 ડોડા લઈ લીધા છે. તો બધાથી પહેલા આપણે એને હવે કટિંગ કરી લેવાનું છે. તો આવી રીતે હવે આપણે આવી મકાઈને બંનેને આવી રીતે કટિંગ કરી લેવાનું છે. તો આપણે 2 મકાઈનું હવે આવી રીતે કટિંગ કરી લીધું છે અને હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો બધાથી પહેલા આપણે એક મરચું લીધું છે અને આદુનો નાનો ટુકડો લીધો છે. જો તમારે વધારે મકાઈ હોય તો તમે વધારે 2 મરચા અને થોડોક મોટો આદુનો ટુકડો પણ લઈ શકો છો. મારે થોડું છે એટલે એક મરચું આપણે લીધું છે. તો હવે આપણે એનું કટિંગ કરી લઈએ. તો આવી રીતે આપણે આદુની છાલ કાઢી અને તેને ખમણી લેવાનું છે. તો આપણે હવે અલગ રીતે ચેવડો બનાવવાનો છે. આવી રીતે કોણ બનાવે છે ને તે મને કમેન્ટમાં કહેજો તમે. તો આપણે કુકર લીધું છે અને હવે આપણે આ દાણાને બાફવાના છે. તો કુકર આપણે ગેસ ઉપર મૂકી દીધું છે. તો હવે આપણે કુકરમાં પહેલા બાફવા માટે પાણી મૂકવાનું છે. તો આમાં પાણી નાખી દઈએ. હવે જે આપણે આ મકાઈનું કટિંગ કર્યું હતું તે આપણે કુકરમાં બાફવા માટે નાખી દેવાનું છે. તો આ ચેવડો કંઈક અલગ રીતે જ બનશે, તમે જોજો. તો આપણે હવે આ બાફવામાં થોડું મીઠું નાખવાનું છે. હવે આપણે મીઠું પણ નાખી દીધું છે અને હવે ઢાંકણ ઢાંકીને 1 સીટી થવા દેવાની છે. જો હવે મકાઈ બફાઈ ગઈ છે. આમાં પાણી હોય તે આપણે જારીમાં આવી રીતે નિતારી લેવાનું છે. તો આપણી હવે મકાઈ બફાઈ ગઈ છે અને હવે આપણે આમાં વઘાર કરવાનું છે. તો બધાથી પહેલા આપણે હવે તેલમાં ગરમ કરવા મૂકી દેવાનું છે અને પછી વઘાર કરવાનો છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં થોડીક આપણે રાઈ નાખી દઈશું, થોડું જીરું અને થોડીક હિંગ અને પછી હળદર અને આદુ મરચીની પેસ્ટ કરી હતી એટલે જે કાપ્યા હતા એ નાખવાના છે. અને વઘારમાં થોડા મેં લીમડાના પાન લીધા છે. લીમડાના પાન થોડા નાખવાના છે. તેનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે. આ બધું સંતળાઈ જાય થોડી વાર માટે. પછી આપણે જે મકાઈ બાફી હતી તે અંદર નાખી દેવાની છે. હવે આપણે બધો વઘાર થઈ ગયો છે અને હવે તેને આપણે ચડવા દેવાનો છે. ઢાંકીને તેને થોડી મિનિટ માટે 5 મિનિટ માટે જ ચડવા દેવો પડશે, કેમ કે આપણે પહેલા એ મકાઈને બાફી લીધી હતી એટલે હવે વધારે ટાઈમ ના લાગે ચડવા માટે. તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દેવાનું છે, કારણ કે આપણે બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે થોડુંક જ નાખવાનું છે. તો ચેવડો આપણો હવે ચડી ગયો છે અને તેમાં હવે થોડું લાલ મરચું પાવડર નાખવાનું છે. આપણે એક મરચું લીલું તો નાખ્યું હતું એટલે થોડુંક જ નાખવાનું છે. હવે ચેવડો ચડી ગયો છે એટલે આપણે હવે તેમાં લીંબુ નાખી દઈએ. અડધા ફાડા જેટલો લીંબુનો રસ તેમાં નાખવાનો છે. લીંબુનો રસ આપણે એડ થઈ ગયો છે અને હવે આપણે તેમાં ધાણા નાખી દેવાના છે સર્વિંગ માટે. તો આપણો ચેવડો બનીને હવે તૈયાર થઈ ગયો છે. તો ચાલો બધા જમવા. તો હવે આપણે ચેવડો ટેસ્ટ કરી લઈએ કેવો બન્યો છે તે. વાવ, બહુ જ મસ્ત બન્યો છે.
મેં તો ચેવડો ટેસ્ટ કરી લીધો છે, મને તો બહુ મસ્ત લાગ્યો છે. હવે આપણે બીજાને ચખાડીએ તો ખ્યાલ આવે ને, તો હવે બાને ચખાડું. બહુ મસ્તીનો બન્યો. ટેસ્ટ ચેવડો બનાવ્યો પણ બસ્તીનો તમારા આમાં કાંઈ ઘટે નહીં. તો જો તમે આવી રીતે મકાઈને બાફીને પછી ચેવડો બનાવો તો તેમાં તેલ પણ ઓછું જોશે તમારે અને ચેવડાનો ટેસ્ટ પણ ડબલ આવશે. એટલે તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો ચેવડો મારી જેમ.